આજે હું ખેતર આટો મારવા આવ્યો છું. તમે જોઈ શકો કે આ મારું ખેતર છે. આજે 5 દિવસથી લગભગ મને એમ છે વરસાદ રહી ગયો છે, છતાંય હજી એટલું પાણી ભર્યું છે. અહીંયા 1 થી 1.5 વીઘામાં તો મગફળી ઉગી જ નથી. આજની તારીખનો વિડીયો છે. તો નવરાત્રિમાં ગરબામાં વરસાદ થયો તો એ બધાયને દેખાય છે, સરકારને દેખાય છે, ગૃહિણીને દેખાય છે. 5-5 હજાર રૂપિયા ખર્ચો કરીને જે લોકોને ગરબે રમવું છે એ લોકોને બધું દેખાય છે. ગૃહિણીના નોરતા બગડ્યા ને માતાજીના નોરતા આમ થયું. તો આ ખેડૂતની આવી જે દશા થઈ તો એ કોઈને ભાઈ તમને નથી દેખાતું. આમાં હા ચોડો સેવાર જામી ગયો. આમાં 5-5.5 વીઘાની માંડવીમાં 1.5 વીઘો તો ઉગ્યું જ નથી. તો એ કોઈને નથી દેખાતું. તો પછી સરકારને આ પાણી નથી દેખાતું સેટેલાઇટમાં. મારું એટલું જ કહેવાનું છે, નકરી ભળવાઈગીરી જ કરવી અને ખેડૂને તો આમ થાય ને ખેડૂને તેમ થાય ને 700 રૂપિયાની ડીએપીની થેલીના 1800 કર્યા અને પાછા તોય કે અમે ફલાણું પ્રગતિ કરી ને આમ કર્યું ને ખેડૂની ડબલ આવક, હું ડોકો કરી ડબલ આવક. અને અકરું પાણી આમાં દેખાય છે, તમે જુઓ તો ખરા. જામી ગયો હંચોડો, તમે જોઈ લો કે આમાં સેવાર હંચોડો આયલો જાય છે. આ આજની તારીખનો વિડીયો છે. તારીખ છે આજ 5-10-2025. કેટલા દિવસથી આ વરસાદ બંધ થઈ ગયો તમે હજી જોઈ લ્યો. તો આ સરકારનો સેટેલાઇટ હું આગળ કંઈક મારાથી નકામું બોલાઈ જાય. નકરા પગાર જ વધારવા હરામીના પેટનાવના. હજી તો એક મેં નેતાનું નામ નથી આવડતું, મેં એક વિડીયો જોયો હતો. હજી તો એને જે પેન્શન, જે રિટાયર થઈ ગયા એનું પેન્શન વધારવો. અરે ભણવાવ, તમારું પેન્શન શેનું? તમે આ દૈસા તો જુઓ. તમારું પેન્શન છે એવું? તમે ક્યાં કોઈ મોટા નોકરિયાત હતા કે તમે દેશનું શું સારું ભરલું કર્યું? જીએસટી લગાડ્યા તો બધી વસ્તુના ભાવ તો હજી એના જ છે. 5 રૂપિયામાં બિસ્કિટનું પેકેટ મળતું તો હજી તો એનું જ છે. ક્યાં તમારે જીએસટી ઘટી ગયું?